નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ધરતી। સરકારી તબીબો છેલ્લા 5 દિવસથી હડતાલ પર ઉતર્યા છે। અલગ અલગ શહેરોમાં તબીબો હડતાલ કરી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં આજે તબીબોના કેટલાક લોકોમાં ભાગલા પડ્યા છે। કેટલાક તબીબો તેમની ફરજ પર પરત ફર્યા છે। 4000 જેટલા તબીબો ફરજ પર પરત ફર્યા છે। ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ડોક્ટરોમાં ભાગલા જોવા મળ્યા છે। સરકારે મહદઅંશે રાહત આપવાની જાહેરાત કરતા તબીબો ફરજ પર પરત ફર્યા છે। તો વિશેષ રજૂઆતની ચર્ચા કરીશું। ગુજરાતે મહદઅંશે રાહત આપતા કેટલાક ડોક્ટરો તેમની ફરજ પર પરત ફરી ગયા છે। તો સતત 6 દિવસથી ડોક્ટરો 5 દિવસથી ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે। આપણી સાથે ડોક્ટર વસંત મહેતા જોડાઈ ગયા છે। જી વસંતભાઈ, સરકારે મહદઅંશે તબીબોની માંગણીને સ્વીકારી લીધી છે, પણ હજી સુધી કેટલાક ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી જે છેલ્લા 4-5 દિવસથી જે હડતાલ ચાલી રહી હતી એમાં એક ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન, જીએમઈઆરએસ ડોક્ટર એસોસિએશન અને જે પ્રાધ્યાપક એસોસિએશન છે એ અને ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન મેડિકલ કોલેજ ને હોસ્પિટલના ડોક્ટરો જોડાયા। એમાંથી જે સૌથી મોટું સંખ્યાબળ જે આપણે ગણીએ 4000 થી વધુ ડોક્ટરો અને એડહોક કરીને લગભગ કુલ મળીને 6000 ડોક્ટરોની ખૂબ મોટું સંખ્યાબળ જે ગુજરાત ઇન સર્વિસીસ ડોક્ટર એસોસિએશન છે અને આ જ ડોક્ટરો જે ગ્રામ્ય લેવલે પીએચસી, સીએચસી અને રૂરલ એરિયામાં, રિમોટ એરિયામાં આ જ ડોક્ટરો સતત એમની ફરજ બજાવતા હોય છે અને સેવા આપતા હોય છે। એમની મોટા ભાગની માંગણીઓ સરકાર દ્વારા સવારે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ દ્વારા સ્વીકારવામાં આવી છે અને એમને ચોક્કસથી હૈયાધારણા આપવામાં આવી છે અને આ પહેલા પણ એમની માંગણીઓ મહદઅંશે બધી સ્વીકારાયેલી જ હતી જ્યારે અગાઉની સરકારમાં જ્યારે માનનીય નીતિનભાઈ પટેલ આરોગ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ હતા ત્યારે, પરંતુ વહીવટી વિલંબના કારણે એમના પરિપત્ર થવાનો બાકી રહેલ। માટે આ જે એસોસિએશન છે જેમાં ડોક્ટરોની સંખ્યા ખૂબ મોટી છે અને ગુજરાતના મોટા ભાગના રૂરલ એરિયામાં ખૂબ મોટી સંખ્યામાં પ્રજાને સેવા આપવા વાળા જે ડોક્ટરો છે એ આ છે અને એમને એમની માંગણીઓ સંતોષાતા એમણે આ જે હડતાલ છે એમાં આજેથી એ લોકોએ જોઈન્ટ પણ કરી લીધું છે, હડતાલ વિડ્રો પણ કરી લીધી છે અને મોટા ભાગના પીએચસી પર રાબેતા મુજબ કામ શરૂ થઈ ગયું છે। જી વસંતભાઈ, તબીબી હડતાલ અંગે હાલ શું સ્ટેટસ છે? ગવર્મેન્ટે જે કેટલીક માંગણીઓ સંતોષી છે છતાં પણ હડતાલ યથાવત રાખવામાં આવી છે, શું કહેશો? જે બીજી હડતાલ કન્ટિન્યુઅસ છે એ જીએમઆરએસ કોલેજના પ્રાધ્યાપક અને જુનિયર ડોક્ટર એસોસિએશન જે લોકોને કોરોનાની જે વાત હતી એનું કોરોનાનું જે મળવાનું હતું એ બધું એ પ્રશ્ન મારી દ્રષ્ટિએ હજી કદાચ ચાલુ હશે અને એ લોકો હજી હડતાલ એ લોકોની એમની કન્ટિન્યુ કરી રહ્યા છે। પરંતુ આ જે લોકોએ હડતાલમાંથી જે લોકો છૂટા પડી ગયા છે એના કારણે ગ્રામ્ય વિસ્તારમાં જે તબીબી સેવાઓ છે સરકારી હોસ્પિટલો, પીએચસી, સીએચસી લેવલે એ બધી આજથી રાબેતા મુજબ થઈ ગઈ છે અને જે બાકી છે ડોક્ટરો જે જીએમઈઆરએસ અને એમણે પણ સરકાર સાથે વાટાઘાટો કરી પ્રેક્ટિકલ વ્યવહારુ આનો ઉકેલ લાવી અને સરકારમાં પણ એ લોકોએ વિશ્વાસ રાખવો જોઈએ કે જેમ ગુજરાત ઇન સર્વિસીસ ડોક્ટર એસોસિએશને સરકારમાં વિશ્વાસ રાખ્યો અને એમણે હડતાલ પાછી ખેંચી, તો હું આપના માધ્યમથી અન્ય ડોક્ટરને પણ મારી એક રિક્વેસ્ટ છે કે ભાઈ સરકાર જે પણ બાંહેધરી આપે છે, હૈયાધારણ આપે છે એમાં જ્યારે મુખ્યમંત્રી આપની સાથે વાત કરતા હોય ચોક્કસ એમની વાતમાં કઈ વજન હોય અને ચોક્કસથી તમે થોડો વિચાર કરી વ્યવહારુ અભિગમ અપનાવી અને હડતાલ નો અંત લાવવો જોઈએ અને સામાન્ય નાગરિકો અને જે દર્દીઓને પડતી પીડા એ ઓછી કરવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ। જી વસંતભાઈ, આપ જોડાયેલા રહેશો। છેલ્લા 5 દિવસથી તબીબો હડતાલ કરી રહ્યા છે। તેમની સરકાર સમક્ષ વિવિધ માંગણીઓને લઈને હડતાલ કરવામાં આવી રહી છે, ત્યારે સીએમ દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી હતી કે હડતાલને
બંધ કરવા માટે તેમની કેટલીક માંગણીઓને સ્વીકારવામાં આવશે। આ સાથે જ મેડિકલ ડેન્ટલના કેટલાક તબીબો હાલ હડતાલને યથાવત રાખી છે, જ્યારે GIDAના કેટલાક તબીબો હાલ જોડાઈ ગયા છે ડ્યુટી પર। આપણી સાથે બીજા એક ડોક્ટર જોડાઈ ગયા છે, હિમાંશુ પંચાલ। જી હિમાંશુ ભાઈ, આ સાથે જ સરકારે મહદઅંશે તબીબોની માંગણીને સંતોષી છે, છતાં પણ ડોક્ટરોની હડતાલ યથાવત રહી છે। તબીબોની હડતાલને લઈને ક્યાંક ને ક્યાંક દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સરકારે કેટલીક માંગણીઓ સંતોષી છે, જ્યારે કેટલાક ડોક્ટરો આ માંગણી સંતોષાતા નારાજ દેખાઈ રહ્યા છે। કેટલાક લોકો તેમના ફરજ પર પરત ફર્યા છે, જ્યારે કેટલાક ડોક્ટરોએ હડતાલ યથાવત રાખી છે। ગુજરાતના અલગ અલગ શહેરોમાં ડોક્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે, ત્યારે 4000 જેટલા GADIના ડોક્ટરો પોતાની ફરજ પર પરત ફરી ગયા છે। ડોક્ટર વસંત પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી વસંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે તબીબોની હડતાલને લઈને ક્યાંક ને ક્યાંક દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે, દર્દીઓ ભોગ બની રહ્યા છે, આપ શું કહેશો? ચોક્કસથી જ્યારે તબીબો સમગ્ર ગુજરાતના એ PHC થી માંડીને CHC અને મોટી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલ સુધીના અને મેડિકલ કોલેજ, ગુજરાત સરકાર દ્વારા જે GMERS સંસ્થા છે એના દ્વારા ચલાવવામાં આવતી મેડિકલ કોલેજો ના સમગ્ર તબીબો, આશરે 10,000 જેટલા તબીબો જ્યારે હડતાલ પર હોય ત્યારે ચોક્કસથી જે રૂટીન પેશન્ટો હોય, દર્દીઓ જે સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોમાં PHC, CHC લેવલે સારવાર કરાવવા માટે જતા હોય, ત્યારે ડોક્ટર વગર એ દર્દીઓને ખૂબ મોટી અને ગંભીર પરિસ્થિતિમાં પણ મુકાઈ જતા હોય છે અને હાલાકી પણ ભોગવવી પડતી હોય છે। ત્યારે ચોક્કસથી એક સરકારશ્રી તરફથી અને ડોક્ટર્સ તરફથી, એસોસિએશન તરફથી એક વ્યવહારુક અભિગમ અપનાવવો જોઈએ અને કોઈ પણ એ આમાં ઈગો પ્રોબ્લેમ ના લાવવો જોઈએ। સાથે બેસી સામે ફેસ ટુ ફેસ ચર્ચા કરી એનો નિર્ણય લઈ લે અને નિકાલ કરી અને સામાન્ય જનતા પરેશાન ના થાય, હેરાન ના થાય અને કોઈ દર્દીઓના જીવ ના થાય ઇમરજન્સીમાં, એ પણ જોવાનું રહ્યું છે। ત્યારે જો લેખિત બાંહેધરીની વાત હોય તો જ્યારે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમ કહેતા હોય કે તમને લેખિત બાંહેધરી 2-3 દિવસમાં મળી જશે, તો એમની આ વાત ઉપર પણ ડોક્ટર એસોસિએશને વિશ્વાસ રાખી આગળ વધવું જોઈએ અને ફરજ પર જોઈન્ટ થઈ જવું જોઈએ। જી વસંતભાઈ, આપ જોડાયેલા રહેશો। હવે ડોક્ટર હિમાંશુ પંચાલ શું કહે છે, આવો સાંભળીએ। નિર્ણય એવો છે કે અત્યારે તો અમારી સ્ટ્રાઇક ચાલુ છે। અમારું સેન્ટ્રલ કાઉન્સિલના જેટલા પણ સભ્યો છે બધા જ અત્યારે ગાંધીનગરમાં છે અને વાટાઘાટો ચાલુ છે। જ્યારે એમના તરફથી અમને કોઈ પણ મેસેજ મળશે આગળ પછી એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં જે રીતે સ્ટ્રાઇક છે, સ્ટ્રાઇકમાં આપણા મુદ્દાઓ કયા કયા છે, શું રજૂઆતો છે અને અગાઉ બી આવી રીતે એ લોકોએ વાયદા આપ્યા હતા અને કાલે બી વાયદાની જ વાત થઈ છે, ક્યાંક એવું છે કે વાયદા નહીં માનવામાં આવે, લેખિત જોઈએ છે, એવી કંઈક માંગ ડૉક્ટરો કરી રહ્યા છે, એ શું? એનું કારણ છે કારણ કે અવારનવાર આ રીતે અમારા તરફથી આવેદન સરકારને આપવામાં આવે છે। સરકાર તરફ વારંવાર રજૂઆતો થઈ છે। 2012ની સાલથી સરકાર તરફ અમારી રજૂઆતો રહી છે અને અમારા મુખ્ય મુદ્દાઓ જે છે સેવા વિષયક બાબતો છે। અમારી એડોક સર્વિસીસના કન્ટિન્યુએશન કરવાના હોય કે પછી સેવા વિનિયમિત કરવાની હોય, સેવા સળંગ કરવા રિલેટેડ બાબતો છે, સમયાંતરે જે વિભાગીય બઢતી થવી જોઈએ એ બધા પ્રશ્નો છે અને પેન્શન રિલેટેડ કેટલીક બાબતો છે। કારણ કે આ બધા જ મુદ્દાઓ, સેવા વિષયક મુદ્દાઓ એવા છે કે જ્યારે ને ત્યારે કોઈ પણ કર્મચારીને આ મુદ્દાઓ નડતરરૂપ બને છે। અમારી પાસે 27 કર્મચારી એવા છે કે જેમના પેન્શન ચાલુ થવા જોઈએ, પણ આ સેવા વિષયક માહિતી સરકારના પક્ષે વહીવટી વિભાગોના કારણે જે પૂરી નથી થઈ શકે એના કારણે એમના પેન્શન ચાલુ નથી થઈ શકે અને એમાંથી 2 કર્મચારી એવા છે જે પોતે ગુજરી ગયા છે અને આજે 2 વર્ષ થવા છતાં પણ એમના પેન્શન ચાલુ નથી થયા। એટલે આ બધા વિષયો અમારા માટે ખૂબ જ અગત્યના વિષયો છે અને એ વિષયનું નિરાકરણ આવવું અમારા માટે અત્યારે મુખ્ય પ્રશ્ન બની ગયો છે। આજે થોડા કલાકોથી એવી વાત પ્રસિદ્ધ છે કે સરકારી જે ડૉક્ટરો છે તે હડતાલ પરથી ઉતરી ગયા છે, સાચી વાત છે? અમારી હડતાળ તો અત્યારે ચાલુ છે। અમારા સેન્ટ્રલ કાઉન્સિલ તરફથી અમને કોઈ આ રીતની સૂચના મળી નથી, એટલે એ બાબત વિશે તો હું કશું બીજું તો કંઈ કહી શકું એમ નથી। જ્યારે પણ અમારા સેન્ટ્રલ કાઉન્સિલના મેમ્બર્સ આવશે, અમારા જે કંઈ એસોસિએશનના હોદ્દેદારો છે એમની સૂચના મળશે એ પછી અમે આના વિશે કોઈ પણ કમેન્ટ કરી શકીએ છીએ। હાલ અમારી હડતાળ ચાલુ છે।
આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે. જી વિશાલ, તબીબી હડતાલ અંગે હાલ શું સ્ટેટસ છે? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ધરતી જોવા જઈએ તો જે રાજ્યવ્યાપી જે હડતાલ ચાલી રહી છે, સરકારી તબીબોની માંગ છે કે તેમના પડતર પ્રશ્નોને નિવારવામાં આવે. અગાઉ 3 વખત સુધી સરકારે વાયદાઓ આપ્યા, પણ તે વાયદાઓ પૂરા ન કર્યા. તારીખો વીતી ગઈ, ડોક્ટરો રાહ જોતા રહ્યા, પરંતુ કોઈ વાયદાનો અમલ ન થયો અને એના કારણે તમામ સરકારી તબીબો એટલે લગભગ 10,000થી વધારે તબીબો અત્યારે હાલમાં હડતાળ પર જોડાયેલા છે. અને તેમની એક જ માંગ છે કે તેમને જે તેમનો હક છે, તેમના જે પડતર પ્રશ્નો છે તે નિવારવામાં આવે, તેમની તે માંગણીઓને પૂરી કરવામાં આવે. ગઈકાલથી મિટિંગનો દોર ચાલુ છે. જે હેલ્થ મિનિસ્ટર છે તેમની સાથે પણ કાલે વાટાઘાટ થઈ હતી, મુખ્યમંત્રી સાથે વાટાઘાટ થઈ હતી. તેમણે જણાવ્યું છે, તેમણે હૈયાધારણા આપી છે કે તેમની માંગણીઓ છે તેને સંતોષવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતો ખાલી શાબ્દિક છે અને 3 વખત શાબ્દિક વાતો, શાબ્દિક વાયદાઓ થયા પછી હવે ડોક્ટરોને ક્યાંક ને ક્યાંક હજી પણ વિશ્વાસ નથી કે આ માંગણીઓ પૂરી થશે કે કેમ. અને એટલા માટે જ આજે પણ તેમની હૈયાધારણા પછી પણ હડતાલનો દોર શરૂ રાખવામાં આવ્યો છે. ચર્ચાનો દોર હજી પણ ચાલુ છે. ગાંધીનગરમાં એક મોટી ટીમ કે જે અત્યારે હાલમાં ત્યાં વાતચીત કરવા માટે સરકાર સાથે ઉપસ્થિત છે. મિટિંગનો દોર ચાલી રહ્યો છે. સુખદ સમાધાન થાય અને સુખદ રીતે આ જે મડાગાંઠ છે તેનો અંત આવે તેની માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જોવા જઈએ તો ડોક્ટર દ્વારા જે હડતાલનો દોર છે તે હજી યથાવત છે. ક્યાંક ફાટા પડ્યા છે. જીઆઈડીએની જે ટીમ છે, જીઆઈડીની ટીમની અંદર કેટલાક તબીબો એવા પણ છે કે જે લોકો આંતરિક કલેશના કારણે અત્યારે હાલમાં હડતાલથી અલગ થઈ ગયા છે. તે લોકોએ પોતાની હડતાલને સ્થગિત કરી છે. 4,000 જેટલા ડોક્ટરો એવા છે કે જેમણે આ હડતાલને સ્થગિત કરી અને પાછા કામ પર ફરીથી પાછા વળ્યા છે. કારણ કે જે રીતે મુખ્યમંત્રી દ્વારા અને આરોગ્ય મંત્રી દ્વારા જે હૈયાધારણા આપવામાં આવી છે તે ક્યાંક તેમણે ગ્રાહ્ય રાખી અને ફરી કામ શરૂ કર્યું છે. પરંતુ મેજોરિટી વર્ગ એવો છે કે જે હજી પણ હડતાલ પર યથાવત છે. તેમનું કહેવું એક જ છે કે જો ખરેખર તમે અમારી પડતર પ્રશ્નો છે તેને સોલ્વ કરવા માંગો છો તો મૌખિક નહીં પરંતુ લેખિતમાં તેનો ઓર્ડર કરો, જીઆર રજૂ કરો, જેના કારણે તમામ લોકોને ન્યાય મળે. કારણ કે અગાઉ 3 વખત થયેલા નિર્ણયો બાદ પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી અને એના કારણે અત્યારે હાલમાં તબીબોને હડતાલ પર જવાની ફરજ પડી છે. જી વિશાલ, આપ જોડાયેલા રહેશો. વસંતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ડોક્ટર તો ભગવાન સમાન હોય છે દર્દીઓ માટે, તો આ હડતાલ કેટલી યોગ્ય ગણાય? ડોક્ટરને નેક્સ્ટ ટુ ગોડ બધા માનતા જ હોય છે અને એ એના કર્મ અને કાર્યનું વહન કરતા હોય છે એમની ભગવાને આપેલી બુદ્ધિ અને ક્ષમતા પ્રમાણે. ત્યારે જે 2012 થી જે ડોક્ટર મિત્ર દ્વારા જે રજૂઆત કરવાની કે 2012 થી એમના સતત પ્રશ્ન છે. 2012 થી સતત ગુજરાતમાં એક જ પાર્ટીની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની. એ લોકોએ અવારનવાર જ્યારે કોવિડમાં ચાલુ હતું ત્યારે પણ વચ્ચે સ્ટ્રાઇક કરેલી, ત્યારે પણ એમના બધા જ પ્રશ્નો સોલ્વ કરેલા, પરંતુ વહીવટી વિલંબ અને પરિપત્ર નહીં થવાના કારણે એમને જે લાભો મળવાના શરૂ થવા જોઈએ સમયસર એ શરૂ નથી થઈ શક્યા. માટે આ લોકોએ અંતિમ શસ્ત્ર તરીકે હડતાળનો ઉપયોગ કર્યો છે. ત્યારે સરકારને મારી એક સમગ્ર દર્દીઓ વતી અને ગુજરાતની પ્રજા વતી એક અપીલ કરું છું કે હૈયાધારણા આપો, વિશ્વાસ બેની વચ્ચે કેળવાય જરૂરી છે અને સારો સૌહાર્દ સાથે વાર્તાલાપ થાય અને લેખિતમાં આપવામાં કઈ બહુ મોટો ટાઈમ મારી દ્રષ્ટિએ જતો હોતો નથી. તો ચોક્કસથી હડતાલનું સુખદ સમાધાન ત્યારે જ શક્ય છે મારી દ્રષ્ટિએ કે જે તે પણ ડોક્ટરોની માગણી છે એ તમે મૌખિક સ્વીકારી લીધી છે, સૈદ્ધાંતિક સ્વીકારી લીધી છે, તો ત્યારે એને જીઆર નું સ્વરૂપ અથવા તો પરિપત્ર રૂપે બાંયધરી ડોક્ટર અને બંને પક્ષે સામસામે લઈ લેવી જરૂરી છે. તો જ આનું એક સુખદ અંત આવશે અને જે દર્દીઓ પીડાઈ રહ્યા છે એ એમની પીડામાંથી મુક્ત થશે. જી વસંતભાઈ, સરકાર સમક્ષ આપની હવે શું માંગ છે? હું તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું, પરંતુ જે ડોક્ટરો આ હડતાલ પર છે એમાં ઘણા બધા અમારા મિત્રો છે અને મારી પાસે જાણકારી છે. એમાં વાંધો એટલો જ અટક્યો છે કે હવે હૈયાધારણા નહીં, હવે કમિટમેન્ટ નહીં, હવે લેખિત. કારણ કે આગળ 3-4 વખત આ વસ્તુ થઈ ચૂકી છે એટલે એ લોકોનો વિશ્વાસ સરકાર પરથી હટી ગયો છે. હવે વિશ્વાસ સંપાદન કરવાની વાત છે. મુદ્દો અહીંયા જ અટક્યો છે કે વિશ્વાસ સંપાદન કેવી રીતે થાય. તો તમે લેખિતમાં એના વાત કરી દો અને પરિપત્ર બહાર પાડી દો
તો ચોક્કસથી પરિપત્ર જેવો હાથમાં આવશે એવું મારી દ્રષ્ટિએ હડતાલ તરત જ સમેટાઈ જશે એવું મારું ચોક્કસ માનવું છે. કારણ કે પેલા ભાઈએ કહ્યું કે પેન્શન વગર 2 ડોક્ટરોના મૃત્યુ થયા છે, હજી સુધી એમનું પેન્શન પણ ચાલુ નથી થયું. ત્યારે એના પરિવારની પરિસ્થિતિ શું હશે એ પણ વિચારવું જોઈએ. એટલે ચોક્કસ એમની રજૂઆતો પણ યોગ્ય છે. તો એ રજૂઆતો યોગ્ય લેવલ પર રજૂઆત થઈ છે, અવારનવાર થઈ છે. તો હવે આ સ્ટેજે પહોંચી ગઈ છે વાટાઘાટો, તો લેખિત સ્વરૂપ એને આપી અને આ હડતાલનો સુખદ અંત લાવી અને સામાન્ય પ્રજાને પીડામાંથી મુક્તિ આપવી જોઈએ એવી મારી સરકારને પણ વિનંતી છે અને જે હડતાલ પર ડોક્ટર મિત્રો છે એમને પણ એક મારી અપીલ છે. જી વસંતભાઈ, સરકારે મહદઅંશે ડોક્ટરોને રાહત આપી છે અને છતાં પણ અત્યારે હડતાલ કરવામાં આવી રહી છે, તેના પર આપ શું કહેશો? આની પહેલા પણ મેં કહ્યું કે હજી હડતાલ કન્ટિન્યુઅસ છે એનું કારણ મારા ડોક્ટર મિત્રએ કહ્યું હમણાં જે સ્ટ્રાઇક પર છે પંચાલ ડોક્ટરે, કે ભાઈ એમની પાસે લેખિત બાંહેધરી નથી. જ્યારે લેખિત બાંહેધરી સરકાર આપી દે તો તાત્કાલિક મારી દ્રષ્ટિએ આ હડતાલનો અંત આવી જશે. જી વિશાલભાઈ, જી વસંતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સતત 5 દિવસથી સરકારી ડોક્ટર તબીબો હડતાલ કરી રહ્યા છે. તેમની પડતર પ્રશ્નોની માંગણીને લઈને તેમના દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે. આ સાથે જ ગુજરાતમાં તબીબોમાં ક્યાંક ને ક્યાંક ભાગલા પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારે મહદઅંશે માંગણી સ્વીકારાતા કેટલાક તબીબો હડતાલ પરથી પરત તેમની ફરજ પર દોડી ગયા છે. સાથે જ કેટલાક ડોક્ટરો હજી પણ હડતાલ કરી રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે આ ડોક્ટરોની હડતાલનો અંત આવશે કે કેમ.